આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલ છે, હોપ દર્શાવેલ છે. એક્સ વાય ઝેડ શોધો ને ગુણધર્મનો કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો તે પણ જણાવો. તો આ રહી આકૃતિ, બરાબર ને? હા, તમે આકૃતિને ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે કે અહીં આગળ રેખિક જોડ દેખાય છે. ટી દેખાય છે ને પેલી બાજુથી, ટી દેખાય છે ને ટી. તો ટી કઈ જોડ બનાવે? રેખિક જોડ. કઈ બનાવે? રેખિક જોડ. તો તે રેખિક જોડમાં કેવું હોય છોકરાઓ કે આ ખૂણો અને આ ખૂણો પૂરક હોય એકબીજાના. કેવા હોય? પૂરક. પૂરક મતલબ જાઓ આ ખૂણો અને આ ખૂણો આ છે ને, આ ટી બને છે પેલી બાજુથી ટી દેખાશે, બરાબર? તો આ ખૂણાનો સરવાળો કેટલો થાય? કેટલો થાય? 180, કેમ કે પૂરક છે એકબીજાના, બરાબર ને? તો જો આટલું 70 છે, આટલું કેટલું હશે? 180 થી 70 બાદ કરો તેટલું હશે, બરાબર ને? હા, અને આપણે કોઈ ખૂણાનું નામ આપી દે, જેમ કે ખૂણો ઓ નહીં, બીજું કંઈક નામ આપીએ, બરાબર? ચાલો અને આપીએ. જો અહીં HOPE પણ છે, એ નામ આપી દે. શું આપે? એ, બરાબર ને? આપણે નામ આપ્યું છે, પરીક્ષાની ચોપડીમાં લખ્યું નથી, આપણે ખુદ નામ આપ્યું છે. કેમ કે જો તમારે દેખવાનું આજુબાજુ ક્યાંય એ તો નથી દેખાતો ને, એ દેખાતો હોય તો બીજું કંઈક નામ આપી દેજો, બરાબર છે? અંગ્રેજીનો કોઈ પણ મૂળાક્ષર આપી દેજો. અહીં પહેલાં લખવાનું તમારે રકમમાં છે ને, જેમ કે રકમ છે, રકમ પ્રમાણે લખવાનું. અહીં ચતુષ્કોણ HOPEમાં જો ખૂણો PO ને અહીં કંઈક નામ આપી દો તમે, કંઈ નથી તો એમ આપી દો, એમ POM, ખૂણો POM અહીં આપણે નામ આપ્યું છે એટલે હું લખું છું એમ. આ નામ આપી દીધું એમ, ઓકે? ખૂણો POM બરાબર 70 અંશ. કેટલો અંશ? 70 અંશ. ને અહીં આગળ આપણે અને આનું નામ આપ્યું છે એ, ઓકે? પછી જેટલાય ખૂણા બાકી હોય તેટલા લખી રાખજો. ખૂણો EHP બરાબર 40 અંશ, બરાબર? તો આપણે સિમ્પલી આ બે ખૂણા આપ્યા છે, બીજા કોઈના માપ આપ્યા નથી. આપણે આ શોધવાનું છે એક્સ બરાબર કેટલા, વાય બરાબર કેટલા ને ઝેડ બરાબર કેટલા. હવે જો છોકરાઓ અહીં આગળ રેખિક જોડ બને છે, ઓકે? ખૂણો POM વત્તા A બરાબર કેટલું થાય? બંનેનો સરવાળો કેટલો થાય? 180, કેમ કે ટી બને છે ને 180. તમારે લખવાનું અહીં આગળ આવું કરીને રેખિક જોડ માટે કરીને ના લખતા, અહીંયા આવીને લખો, કારણ કે રેખિક જોડ બને છે. રેખિક જોડના ખૂણા આ કારણ લખ્યું આપણે, બરાબર? કયો ગુણધર્મ તે લખ્યો. માટે ખૂણો POM કેટલો છે? 70 વત્તા A બરાબર 180 અંશ. માટે હવે જો એનું એ અહીં રહેવા દેવાનું, બરાબર 70 આ બાજુ પ્લસ છે, આ બાજુ તો સામા થાય, બરાબર? કેવી ફેક્ટરી છે? નિશાની બદલવાની. તો 180 માઇનસ 70, તો માટે A બરાબર 110 અંશ, ઓકે? હવે દેખો છોકરા, એ તો આપણને પૂછ્યું નહીં, આપણે તો એક્સ વાય ને ઝેડ કીધું છે. હવે ધ્યાન આપો, સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સમસમયના ખૂણા કેવા હોય? સરખા. કેવા હોય? સરખા હોય, બરાબર છે? તો આ ખૂણો સરખા થશે. હા, અહીં A બરાબર x બરાબર 110. કેમ લખવાનું? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. હવે ધ્યાન જો આપણે x મળી ગયો, ઓકે? હજુ આપણે y ને z શોધવાનું છે. શું શોધવાનું છે? y અને z શોધવાનું છે. હવે તમને કંઈક બતાડું. જો આ કઈ દેખાય છે? આ કઈ શું દેખાય છે? z એટલે કયો ખૂણો? શું કહેવાય? z. આ શું દર્શાવે? કયો કોણ દર્શાવે? કયો કોણ? યુગ્મ કોણ દર્શાવે ને? તો યુગ્મ કોણમાં આ જે આ ખૂણો ને આ ખૂણાના માપ કેવા હોય છોકરાઓ? સમાન. કેવા હોય? સમાન. કેટલા હોય? સમાન. જો તમે લખજો અહીં ખૂણો EHP બરાબર ખૂણો OPS. અચ્છા, તમે વાય લખો ને તોય ચાલે. અહીં વાય આપેલો છે ને, તો વાય લખી દેજો.
વાય બરાબર કેટલું થાય? આ કેટલું છે? 40. તો તે પણ કેટલું થાય? 40. કેમ લખવાનું? અહીં લખવાનું તમારે યુગ્મ કોણની જોડ, યુગ્મ કોણની જોડ, યુગ્મ કોણની જોડ. તો આપણને વાય બરાબર મળ્યું, જો એક્સ બરાબર 110 મળ્યું, વાય બરાબર 40 મળ્યું. જો આ વાય બરાબર કેટલું મળ્યું? 40. આ એ બરાબર કેટલું મળ્યું? તો આપણને 110. જો આ મળ્યું છે આપણને, અહીં આ મળ્યું છે ને આ મળ્યું છે ને આ બાકી છે. હવે આ શું થાય? આ શું છે? આ શું છે? જોરથી બોલો. ત્રિકોણ છે. તો જોરથી બોલો ને, શું થાય છે? ખાઈને આવે કે નથી આવ્યા ઘરેથી? આ ત્રિકોણ થાય છે. ત્રિકોણમાં 1 2 3 ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. 180. જો છોકરા અત્યારે આપણે એ છે, વાય છે, બરાબર. એ અને વાય છે, આપણે ઝેડ મળ્યો નથી. મેં તમને શીખવાડ્યું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી. તો ધ્યાન આપો. હવે આપણે લખીએ એ વત્તા વાય વત્તા ઝેડ બરાબર કેટલું થાય? 180. અહીં ત્રિકોણ કયું છે? OPH. OPHમાં એ વત્તા વાય વત્તા ઝેડ બરાબર કેટલું થાય? 180 અંશ. આપણે એ કેટલું મેળવ્યા હતા? 110. માટે 110 અંશ બરાબર 110 અંશ વત્તા વાય કેટલું મેળવ્યા આપણે? 40 અંશ. ઝેડ આપણે શોધવાનું છે, ઝેડ આપણે શોધવાનું છે, બરાબર 180 અંશ. 110 વત્તા 40 150 અંશ વત્તા ઝેડ બરાબર 180 અંશ. માટે ઝેડ બરાબર અહીં પ્લસ થતા આ બાજુ જતા શું થશે? માઇનસ. તો 180 અંશ માઇનસ 150 અંશ. માટે ઝેડ બરાબર 30 અંશ. ઝેડ બરાબર 30 અંશ. હા ભાઈ, તમારે છેલ્લે લખવાનું. આ સાઈડ પર તમે છેલ્લે લખજો, જગ્યા નથી એટલે હું અહીં લખું છું. આમ એક્સ બરાબર 110 અંશ, વાય બરાબર 40 અંશ, ઝેડ બરાબર 30 અંશ. આ દાખલો આજે 5 વખત લખવાનો છે. ઓકે, અને ઘરે જઈને વિડીયો દેખજો.